અમદાવાદ ખાતે બગોદરા અને આસપાસના ગામોમાં વીજળીની સમસ્યાઓથી લોકો પરેશાન થયા છે। બાવળા તાલુકાના બગોદરા, મીઠાપુર, ગુંદાના સહિતના જે ગામો છે ત્યાં વારંવાર વીજળી ગુલ થઈ જવાની સમસ્યાથી ગ્રામ્યજનો પરેશાન થયા। ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં વીજળીની અનિયમિતતાથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે। ગ્રામ્યજનોએ આ મુદ્દે સંબંધિત અધિકારીઓને અનેક રજૂઆતો પણ કરી છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી। અમારા ગામની લાઇટની ખૂબ મોટી સમસ્યા છે। જે અમારું સબસ્ટેશન કોઠ લાગે છે, ત્યાં છેલ્લા 6 મહિનાથી અમારા ગામની અંદર આખા દિવસમાં લાઇટ 8 થી 10 વાર જાય છે, જેનો કાપ આપણે અંદાજે ગણીએ તો 4-5 કલાકનો કાપ થઈ જાય છે, જેના લીધે ગામમાં ઘણી બધી મોટી સમસ્યાઓ થાય છે। અમારું ગામ મસ્ત મોટું છે। અમારા ગામની અંદર ઘણા બધા સરકારી એકમો આવેલા છે, જેમાં સરકારી શાળા છે, સરકારી બેંકો છે, પોલીસ સ્ટેશન છે। અત્યાર સુધી ગામમાં કેટલા ટાઈમથી લાઇટ અવારનવાર કલાકે જીતરે, અડધો કલાકે આવે, 2 કલાકે આવે, કોઈ લાઇટના ઠેકાણા હતો। અમારે અત્યાર સુધી બિલ ભરવા કે તમને તમારી સેવામાં રહેવું, તો હવે એને એવું કહેવા માંગી છે તો અમારે તમે મીટર છે, કોઈ પણ ગરીબ માણસ હોય એના માટેનું લાઇટ જીતરે શું કરીએ? અમારે સામેથી પ્રશ્ન એવા આવે કે સાહેબો તમે ફોન ના કરશો, હવે કોઈ વાયરમેન ના ઉપાડે, હેલ્પર ના ઉપાડે, અમારે જવું ક્યાં?